તમારો અત્યારે વજન કેમ ઓછું થઈ આ લોકો ખાવાનું નતા ગયું એના માટે આપણે અંકન કરીએ. ના 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 ખૂબ ખૂબ અભિનંદન. આખા ગુજરાતમાં એક જ ચર્ચા છે ને બધા લોકો એકબીજાને એ જ પૂછી રહ્યા છે કે લાલો જોયું કે નહીં. આપણે રાજકોટના કોસ્મોપ્લેક્સ સિનેમા ખાતે પહોંચ્યા છે ને આ જો કોણ આવ્યું છે આપને બતાવીએ. લાલો ફિલ્મની સ્ટારકાસ્ટ છે ને જે લીડ એક્ટર છે કરણ જોશી, તેઓ પણ કોસ્મોપ્લેક્સ પાસે પહોંચ્યા છે. ખૂબ લોકોનો પ્રેમ મળી રહ્યો છે. આપણે તેમની સાથે વાત કરશું. કરણભાઈ, આમ તો કરણભાઈ ને લાલો કહેશું, લાલાભાઈ શું કહેશો, કેવો પ્રેમ મળી રહ્યો છે ને આટલું વિચાર્યું હતું? અદભુત. ના, રાજકોટમાં તો હું પહેલી વાર જ આવ્યો ફિલ્મ રિલીઝ થયા પછી. અમે પ્રી નવરાત્રિમાં આવ્યા હતા ત્યારે જોઈ શકીએ છીએ. ત્યારે અમને સાચું કહું કોઈ ઓળખતું નહોતું. આ રહ્યા જયદીપભાઈ, ત્યારે કોઈ ઓળખતું નહોતું, પણ અત્યારે આમ અમારે છુપાઈને કોફી પીવી પડે છે કે ખાસ કરીને જે વૃદ્ધાશ્રમ છે એના વૃદ્ધો બધા આવ્યા હતા, 101 લોકો, એમણે ફિલ્મ જોઈ. તમે ફિલ્મ પૂરી થઈ ગઈ, તમારે આવવામાં થોડું ટ્રાફિકમાં લેટ થયું, અડધી પોણી કલાક સુધી અમને તમારો વેઇટ કર્યો, આતુરતાથી રાહ જોતા હતા અને આવ્યા, જે પ્રેમ દેખાડ્યો દ્વારકાધીશની જય બોલાવ્યું, કેવું લાગે? સર, આ દ્વારકાધીશની દયા છે, એમના આશીર્વાદ છે અને વડીલોનો પ્રેમ અને ભગવાનની કૃપા, આના કારણે તમારી ફિલ્મ ચાલી રહી છે. અને કદાચ આ કોઈ પણ એક્ટરને આટલો મોટો એવોર્ડ નહીં મળ્યો હોય જેટલા મારા પપ્પા દાદાની ઉંમરના લોકો મારો વેઇટ કરે છે. એમના માટે તો સોરી પહેલાં તો, પણ એક એવોર્ડ કરતાં પણ વધારે સન્માન છે મારા માટે. આખા ગુજરાતમાં લાલો નામનું વાવાઝોડું જાણે આવ્યું એવું લાગે છે, પરંતુ આ વાવાઝોડું હવે આખા ભારતમાં આવવાનું છે, કારણ કે આ ફિલ્મ છે હવે હિન્દીમાં પણ રિલીઝ થવાની છે. એ વિશે પણ વાત કરીએ. કરણભાઈ, હવે હિન્દીમાં પણ ડબ થઈ ગયું છે પિક્ચર, હવે આખા ઇન્ડિયામાં રિલીઝ થવાનું છે. હવે કેવી ઇન્ડિયાના લોકો પાસેથી કે આખા દેશના લોકો પાસે કેવી આશા છે? આશા તો અત્યારે જેમ ભગવાને કીધું કર્મ કર આશા ના રાખ, એવું જ છે. હવે જોઈએ હિન્દી ઓડિયન્સ કઈ રીતે વધાવે છે. બાય ધ વે, અમુક લોકો દિલ્હીથી 1400 કિલોમીટર ટ્રાવેલ કરીને મુંબઈ ફ્લાઇટ લઈને આવે છે અમારી ફિલ્મ જોવા, તો ફિંગર ક્રોસ્ડ. મતલબ 55 કરોડ ઉપરથી તો ખાલી ગુજરાતમાં જ એની કમાણી થઈ ચૂકી છે. આપણે આશા રાખીએ ને આપણે ખૂબ જ એમને વિશ કરીએ કે 100 કરોડ સુધી આ ફિલ્મ છે આ જ રીતના આ જ સ્પીડથી પહોંચી જાય. શું કહેશો? સોરી, બાય ધ વે 60 કરોડ થઈ ગયા અને હા 100 કરોડ હવે તો આપણે આમ વાત કરીએ ને એકાદ દિવસ જાય તો 5-7 કરોડ વધી ગયા. હા, જી, ભગવાનની કૃપા. એના માટે તો બસ પ્રેમ આપતા રહેજો, ફિલ્મ જોતા રહેજો. જે લોકોએ ના જોઈ હોય એ લોકો પ્લીઝ જોજો. દરેક ગુજરાતી આ ફિલ્મ જોવે અને હવે તો હિન્દીમાં પણ રિલીઝ થઈ જશે. દરેક ઇન્ડિયન 12 વસ્તા અહીંયા બધા જ આ ફિલ્મ જોવે એવી આશા. જય શ્રી કૃષ્ણ. ફિલ્મના અન્ય પણ કેરેક્ટર છે. આ રસિકભાઈ છે. આમ તો તમને ફિલ્મ પૂરી થાય ત્યાં સુધી કદાચ એમ ના ગમે, પણ આમ કેરેક્ટર છે બહુ એકદમ સોફિસ્ટિકેટેડ માણસ છે, ફિલ્મમાં દેખાય એવા નથી. એમની સાથે વાત કરશો. શું કહેશો, તમને કેવો પ્રેમ મળે? ખરેખર સેમ જે કરણભાઈ કીધું કે ભાઈ ફિલ્મ નહોતી બની ત્યારે લોકો ઓળખતા બી નહોતા એમ. કારણ કે આજે અમારા લોકોને, ચલો કરણભાઈ તો છે જ, પણ સ્ટીલ મારું બી એવું છે કે મને બી લોકોને કાઢવા માટે એકવાર પોલીસ કે 2-4 જણા રાખવા પડે છે કે નહીં યાર તમે આવો. તો આ પ્રેમ માટે જે તરસતા હતા, તો આજે એવું છે કે નહીં, ફાઇનલી ડ્રીમ આજે સાકાર થયું છે આજે. તો બહુ લોકોથી પ્રેમ મળે છે, રાજકોટની જનતા, ગુજરાતની જનતાથી. થેન્ક યુ સો મચ કે આવો જ અમને પ્યાર આપતા રહ્યો અને અમે ઓર આગળ જઈને ગુજરાતનું નામ રોશન કરીએ. આપ પણ ફિલ્મનો એક પાર્ટ છો. શું કહેશો, જે રીતનો લોકોનો પ્રેમ મળી રહ્યો છે કેવું લાગી રહ્યું? લાઈક અમને લોકો જોઈને સીધા પગે જ લાગે છે કે લાઈક રાધે કૃષ્ણ એટલે એ જે અદ્ભુત પ્રેમની અનુભૂતિ છે ને આમ વર્ણવી ના શકાય એટલું મસ્ત. સો થેન્ક યુ. અને જેને નથી જોઈ આ ફિલ્મ જરૂર જોવા જાઓ. થેન્ક યુ આટલો પ્રેમ આપવા માટે. બિલકુલ. તો આ ફિલ્મની જે સ્ટારકાસ્ટ છે અલગ અલગ જગ્યાએ જઈ રહ્યા છે. તમે અત્યાર સુધી જોયું છે કે આખા ફિલ્મની સ્ટારકાસ્ટ છે આખી સ્ટારકાસ્ટ સાથે હોય, પરંતુ હવે 1-2 લોકો અહીંયા જઈ રહ્યા છે, 1-2 લોકો બીજી તરફ. એનું પણ એક કારણ છે, કારણ કે એટલી બધી જગ્યાએથી ઇન્વિટેશન્સ છે, એટલી બધી જગ્યાએ એ લોકોને જવું છે. ને સૌથી મોટી વાત એ છે કે તમામ જગ્યાએ પહોંચવાના તે લોકો પ્રયાસ કરી રહ્યા છે ને લગભગ જ્યાંથી પણ ઇન્વિટેશન આવે છે ત્યાં આ લોકો પહોંચી રહ્યા છે, લોકોના પ્રેમને ઝીલી રહ્યા છે. ને આવી જ રીતના જે લોકોનો પ્રેમ મળે ને ફિલ્મ ફટાફટ 100 કરોડથી પાર થઈ જાય એવી આશા રાખીએ. નમસ્કાર.